નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું। આજે આપણે ગણ સિદ્ધાંતમાં આગળનો અભ્યાસ કરશું, વિભાગ 4, જેમાં આપણે મેઇન ફર્સ્ટ પોઈન્ટ પહેલા સમજશું વેન આકૃતિ। યસ વિદ્યાર્થી મિત્રો, વેન આકૃતિ એ વેન નામના મેથેમેટિશિયન પરથી નામ પડ્યું છે વેન આકૃતિ, જેમણે ગણ સિદ્ધાંતનો આગળ ફર્ધર અભ્યાસ કરીને આપણને પ્રોવાઈડ કર્યું છે। સૌપ્રથમ વેન આકૃતિમાં આપણે ગણ પાડશું, જે ગણને મેં નામ આપું છું a, એના કોઈ સભ્ય હશે, જેમ કે 1 2 3 4 5, એના બહારના સભ્ય પણ હોઈ શકે, કોઈ 6 7 8, પણ એક બહારના સભ્ય સામે આવેલા હશે કોઈ સાર્વત્રિક ગણ u માં હશે, u ફોર યુનિવર્સલ સેટ। યસ, એટલે આજે તમારો ગણ કયો a, એના સભ્ય ગણ આ રીતે જોવા મળશે 1 2 3 4 5, અને આ જે બહારના સભ્ય છે એને તમારે વિદ્યાર્થી મિત્રો ઉલ્લેખ કરવાનો રહેશે a ડેશ। a ડેશ એટલે કઈ નથી, a સિવાયનો ગણ જેને પૂરક ગણ કહેવાય। યસ, અહીંયા તમારે ગણ a ડેશ એનું નામ યાદ રાખવાનું છે, પૂરક ગણ a સિવાય એના સભ્યો આપણે લીધા કયા 6 7 8, માટે સાર્વત્રિક ગણ u બનશે। આ બધા સભ્યોને કમ્બાઈન આ તમારો u બનશે, સાર્વત્રિક ગણ, જેના સભ્યો આ રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ। વિદ્યાર્થી મિત્રો, વેન આકૃતિમાં આવી આકૃતિ પણ તમને જોવા મળશે પાઠ્યપુસ્તકમાં, કોઈ બે ગણ હશે a અને b, એનો સાર્વત્રિક ગણ હશે, એના પણ સભ્યો હશે કઈ, જેમ કે 1 2, આ જે 1 2 છે a અને b ના કોમન સભ્યો છે, કોઈ બીજા હશે 3 4 5 6, અને બહારના સભ્ય 7 8। એવા કેસીસમાં તમારે ગણ a દર્શાવવાનો રહેશે 1 2 3 4। યસ, પ્રત્યેક ગણ a માં કેટલા સભ્યો આવી ગયા એ તમારે કલેક્ટ કરવાનું, તે પ્રમાણે ગણ b નો ઉલ્લેખ કરું છું તો 1 2 તો આવશે જ, પણ 5 6 પણ આવશે, અને ત્યારબાદ ગણ u જે છે સાર્વત્રિક ગણ, એમાં બધા સભ્યો આવશે 1 2 3 4 5 6 7 અને 8 સુધીના, કારણ કે એમાં a અને b સિવાયના સભ્યો પણ તમારે ગણતરીમાં વિદ્યાર્થી મિત્રો લઈ લેવાના છે। એકદમ ઈઝી છે આ ગણ। એક સિગ્નલ બતાવ્યો મેં તમને, આ એક એક્ઝામ્પલ તરીકે બતાવું છું, પછી મેં આપણે પાઠ્યપુસ્તક પર જઈશ। આ ગણ 2 છે, તે જ પ્રમાણે આવા 3 ગણ પણ હશે, તેમાં તમારે આ રીતની આકૃતિ પાડવાની રહેશે। હા, બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો જે તમે જોવો છો ને તમને જે આકૃતિ દેખાય છે એ વ્યવસ્થિત તમારે રાઉન્ડર અને પેન્સિલ સ્કેલથી વ્યવસ્થિત પાડવાની રહેશે। ક્લિયર? ચલો, આના પણ સભ્યો આ રીતના હશે, સમજો કે અહીંયા 1 2 3 ગણમાં કોમન, કઈ કઈ 3 4, અહીંયા 5 6 7 8 9 10, મેં ખાલી એક્ઝામ્પલ તરીકે લખતો છું, ઓકે, કોઈ પણ હોઈ શકે। એટલે તમારો ગણ એ આના સિદ્ધાંતમાં મળશે કેટલો, તો 3 4 1 2 7 8 5, તમે જોઈ શકો છો આ a ના સભ્યોમાં જેટલા બી નંબર લખ્યા છે ને એ બધા ગણમાં મૂકી દીધા, 3 4 1 2 7 8 અને 5। તે જ પ્રમાણે ગણ b માં જો તમે જોઈ શકો તો એના રાઉન્ડમાં કોણ આવે છે 1 2 3 4 6 અને 9, અને અંતિમ ચરણમાં ગણ c, તો c ના વર્તુળમાં કોણ આવે છે તો 1 2 5 6 અને 10, અને સાર્વત્રિક ગણ u આપણે આ રીતે ઉલ્લેખ કરશું, બધા જ નંબરો લખશું ક્યાં સુધીના 11 સુધી। યસ વિદ્યાર્થી મિત્રો, આ આપણે બેઝિક કોન્સેપ્ટ જોયો કોનો, વેન આકૃતિ, જેમાં સિંગલ ગણ, ડબલ અને 3 સુધીનો અભ્યાસ આપણે હવે આગળના
સ્વાધ્યાયમાં કરીએ છીએ, જે આપણે આ પૂર્ણ કરીશું. ચાલો ત્યારબાદ વેન આકૃતિનો થોડું તમને ખ્યાલ આવી ગયો છે, તો હવે હું વધુ છું આગળ ગણ ક્રિયાઓ. વિદ્યાર્થીઓ, ગણ ક્રિયાઓમાં પહેલો પાઠ છે યોગ ક્રિયાઓ, પછી આવશે છેદ ક્રિયાઓ, એના પછી છે પૂરક ગણની ક્રિયાઓ અને પછી આવશે તફાવત ગણ. વન બાય વન મેં તમને સમજાવતો જઈશ. પહેલું આપણે જોઈશું યોગ ક્રિયાઓ. યોગ ક્રિયાઓ એટલે કશું જ નથી, આપણી પાસે બે ગણ હશે a અને b, બંનેને યોગ કરી દઈશું એટલે આ રીતનું શ્રેણી તમારું આવશે a થી b સુધી, જેમાં a આવશે ફક્ત, b આવશે બસ, બીજું કોઈ નહીં. a અને b ના સભ્યો તમારા અંદર ગણતરીમાં લેવાના. આ જે મેં રેડ કલરનું શેડિંગ પાડ્યું છે એને શું કહું છું? a યોગ b યોગ ક્રિયા. એટલે a યોગ b ની વ્યાખ્યા આવી રીતે બનશે: x such that x belongs to a અથવા x belongs to b. વિદ્યાર્થી મિત્રો, આ અથવાનો મીનિંગ એવો સમજવાનો કે એ સભ્ય x એ a માં પણ હશે અને b માં પણ હશે. બરાબર? દાખલા તરીકે મેં નંબર લખું છું કોઈ પણ, સમજો કે અહીંયા 1 2 લખું, અહીંયા 3 4, અહીંયા 5 6, તો તમે સમજી શકો છો તમારો ગણ a કયો છે? 1 2 3 4. ગણ b હશે 1 2 5 6 અને a યોગ b એટલે a માં પણ હોય b માં પણ હોય, તો સિંગલ ટાઈમમાં એ બધા સભ્યો તમારે લઈ લેવાના 1 2 3 4 5 6. આ 1 2 પાછો આવ્યો છે એટલે એક એક લખીશ અને આ તમે યોગ ક્રિયા આ રીતે આપણે સમજી શકીએ. બરાબર? ચલો વિદ્યાર્થીઓ, યોગ ક્રિયાઓ જે હમણાં આપણે સમજ્યા, હવે એનું ઉદાહરણ આપે છે જે આપણે પાઠ્યપુસ્તકમાં આપ્યો જ છે. a છે 2 4 6 8 અને b છે 6 8 10 12. આપણે એને આકૃતિ દ્વારા દર્શાવી દેવાનું. ગણ a ગણ b માં તમે જોઈ શકો શું સામાન્ય છે? યસ, 2 નથી, 4 નથી, 6 8 કોમન છે અને તમારે અહીં ભરી દેવાનું 6 8. હંમેશા સેન્ટરનું જે મૂલ્ય છે ને એ પહેલા ભરી દેવાનું, ત્યારબાદ જોઈ લેવું 2 4 એમાં આવશે, 6 8 ઓલરેડી લખ્યું જ છે મેં, અહીંયા આવશે 10 અને 12 અને તમારે આને શેડિંગ કરવું પડશે. કેટલા સભ્યો? તો a થી b સુધીના આ બધા સભ્યો આમાં આવશે. માટે આ તમારો આન્સર રહેશે a યોગ b. માટે તમારો પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે જોવા મળશે: a ના બધા સભ્યો 2 4 6 8 અને b ના સભ્યોમાં 6 8 તો આવી જ ગયા છે, તમારે ખાલી 10 અને 12 અહીંયા ફક્ત લખવાના રહેશે. વિદ્યાર્થી, ઉદાહરણ 12 તમને સમજાઈ ગયો છે. એ જ રીતનો એક બીજું ઉદાહરણ આવે છે. ગણ a e i o u અને b છે a i u. એ તમે ચેક કરશો બધા સભ્યોમાં આવેલા છે એટલે b ના પ્રત્યેક સભ્યો a માં આવ્યા હોય તો એને તમે આકૃતિ આ પ્રમાણે દર્શાવશો. આ તમારા b ના સભ્યો a i અને u, એની આઉટસાઇડ આવશે તમારો ગણ. કારણ b ના પ્રત્યેક ઘટક a માં આવ્યા છે એટલે તમે કહી શકશો b યુગ ગણ a અને આ તમારો આન્સર રહેશે a યુગ b નો. જેમાં આના સભ્ય જો a આવી ગયા છે અંદર, e નથી આવ્યું એટલે એ લખીશ મેં, i ઓલરેડી આવી ગયું છે, o નથી આવ્યું એટલે લખીશ અને u પણ આવી ગયું છે અને આખો સભ્ય a યોગ b નો આ રીતે આપણે શેડિંગ કરી દઈશું. એટલે ત્યારબાદ તમારો આન્સર આવશે કેટલો? a e i o u. યસ. અને આ બધા સભ્યો શાના છે? a ના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નોંધ યાદ રાખવાની છે તમારે કે જો p યોગ ગણ a તો હંમેશા a યોગ b શું આવશે? યસ, જે મોટો ગણ હશે એ તમે આ રીતે આ ગણમાં દર્શાવી શકો. વિદ્યાર્થીઓ, ત્યારબાદ આગળ વધું છું ઉદાહરણ 13 પછી.
ઉદાહરણ 14 જેના સભ્યો છે ગણ X રામ, ગીતા અને અકબર, અને ગણ Y માં ત્રણ શબ્દ આપ્યા છે ગીતા, ડેવિડ અને અશોક. તમે જોઈ શકો છો આ શબ્દ બંનેમાં રિપીટ છે. બધા જ ઘટક રિપીટ નથી, નહીં તો મેં આ રીતે આકૃતિ બનાવી. આમાં તમારી આકૃતિ આ રીતે રહેશે. ગણ X ગણ Y બંનેમાં ફક્ત કોમન એક જ વસ્તુ છે. કઈ? એક જ શબ્દ ગીતા. એને આપણે અહીંયા લખશું આ રીતે. બાકી રહેશે રામ અને નેક્સ્ટ રહેશે અકબર. એ તમે ગણ X માં આ જગ્યામાં લખશો અને ગણ Y માં ડેવિડ અને અશોક આ રીતે દર્શાવીશ મેં. યસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું શેડિંગ આવી જશે ટોટલી આઈ. ગણ X યોગ Y, ફક્ત X અને Y માં તમે શેડિંગ પાડશો. માટે મારો ઉકેલ X યોગ Y આ પ્રમાણે જોવા મળશે. રામ, અકબર, ગીતા. પણ તે પછી નેક્સ્ટ પાછું ગીતા આવે છે નથી લેવાનું. તમે લેશો ત્યારબાદ ડેવિડ અને અશોક. આ બધા સભ્યો આપણા ઉદાહરણ 14 નો આ આપણો આન્સર હશે X યોગ Y પ્રમાણે. વિદ્યાર્થીઓ, યોગ ગણનો તમને નાનકડો ઇન્ટ્રોડક્શન ખબર પડી ગઈ હશે, ઉમ્મીદ કરું છું. તો હવે આપણે જે યોગ ક્રિયાના ગુણધર્મો. ગુણધર્મોનો પહેલો પોઈન્ટ છે ક્રમનો નિયમ. મીન્સ તમે A યોગ B કરો કે B યોગ A કરશો, તમને બંને ક્રમમાં આન્સર સેમ જ મળશે. જેમ કે X યોગ Y કરો કે Y યોગ X, આન્સર તો એક જ આવશે. સેકન્ડ છે જૂથનો નિયમ, જેમાં ત્રણ ગણનું જૂથ હશે. A યોગ B યોગ C, A યોગ B યોગ C. ફક્ત બ્રેકેટ ચેન્જ. એક વખત બ્રેકેટ B અને C સાથે રાખશું કે બીજી વાર બ્રેકેટ AB સાથે, કાં તો પહેલા AB સાથે રાખવાનું પછી BC સાથે. આ આપણા માટે રહેશે જૂથનો નિયમ, જેમાં ત્રણ ગણ એક સાથે આવી શકે. ત્યારબાદ A યોગ A કરું, મારો આન્સર એ જ રહેશે. ખાલી ગણ યોગ ખાલી ગણ કરીએ તો પણ ખાલી ગણ જ રહે. કોઈ સિંગલ ગણ હશે B યોગ B, તો પણ તમે જોઈ શકશો અહીંયા ફક્ત તમને B મળશે. ત્યારબાદ ગુણધર્મ 4, ખાલી ગણ યોગ U કરવામાં આવશે. U એટલે સાર્વત્રિક ગણ, ખાલી ગણ એટલે એક પણ સભ્ય. તમારો આન્સર શું રહેશે? U રહેશે. યસ, કારણ કે U એક મોટામાં મોટો જે સાર્વત્રિક ગણ છે એની સાથે આપણે આ ગણતરી દર્શાવતા છે. અને અંતિમ પાંચમું A યોગ ખાલી ગણ. ખાલી ગણ સાથે જો તમે કોઈ ગણ A ને દર્શાવશો તો તમારો ગણ કેટલો રહેશે? A. વિદ્યાર્થી મિત્રો, આ નાનકડા 5 ગુણધર્મો તમારે મોડે રાખવાના છે, કારણ કે આગળના સ્વાધ્યાયમાં તમને ખૂબ પ્રશ્ન ગણવા માટે આ એક ફાયદાકારક રહેશે. ચલો વિદ્યાર્થીઓ, યોગ ક્રિયા પછી હવે આવે છે છેદ ક્રિયાઓ. છેદ ક્રિયાઓ એટલે બે ગણમાં શું સામાન્ય છે તે તમારે જોવાનું. એટલે આ રીતે પહેલા આકૃતિ બતાવીશ, પછી મેની વ્યાખ્યા બતાવીશ. આ સમજો ગણ A, ગણ B અને U. યસ વિદ્યાર્થી મિત્રો, મેં આની વાત કરું છું. આ જે મેં શેડિંગ પાડ્યું એને જ કહેવામાં આવે A છેદ B. મતલબ એ A ના અને B ના બંનેના સામાન્ય સભ્યો. એટલે એની વ્યાખ્યા આ પ્રમાણેની છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપી છે. X that X belongs to A અને X belongs to B. અહીંયા અને શબ્દ પર ભાર મૂકજો. અને એટલે બંનેમાં જે સામાન્ય હશે તે આપણે લેવાનું છે. ઉદાહરણ તરીકે અહીંયા 1 2 સમજો કોઈ 3 4 અને 5 6 નંબર લખું છું. તમારો ગણ એ શું નીકળશે? 1 2 3 4, જે વેન આકૃતિમાં સમજાવી દીધો છો આગળ. ગણ B માં 3 4 5 6, પણ A છે B શું નીકળશે? બંનેમાં જે
કોમન છે બિંદુ તે કેટલું 3,4 આને તમારે છેદ ક્રિયા તરીકે આ રીતે આને સમજશું આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધું છું છેદગણમાં ઉદાહરણ નંબર 15 અને સાથે સાથે ઉદાહરણ 16 પણ તમને સાથે સમજાવવાનો છું. આપણે શીખી ગયા છે ગણ અને ગણવી જે આગળ ઉદાહરણ 12 તમને સમજાવ્યું તે એક પ્રશ્ન છે. અહીંયા a અને b ના સભ્યો બંનેમાં સામાન્ય કયા છે જોઈ લો. એક તો 6 છે અને એક તો 8 છે એટલે બે આપણે ભરી દેશું. બાકી રહેશે 2 4 અને અહીંયા રહેશે 10 12. ફક્ત તમારે a છે b દર્શાવવાનું છે કારણ કે આ આપણો ટાર્ગેટ છે. તો બંનેમાં કોમન સભ્યો કયા આવ્યા? યસ, એને જ આન્સર તરીકે દર્શાવું છું 6,8 અને આ મારો ઉત્તર રહેશે. ત્યારબાદ વધું છું આગળ ઉદાહરણ નંબર 16 એ પણ આપણે આગળ કરી ગયા છે ઉદાહરણ 14 માં. તો ત્યાં મેં તમને સમજાવી યોગગણ, અહીંયા સમજાવીશ છેદગણ. તો જોઈ લો બંનેમાં શું કોમન છે? યસ, ગીતા જે શબ્દ છે એ બંનેમાં સામાન્ય છે. એટલે આકૃતિ આ રીતે રહેશે તમારી. આ ગણ x, ગણ y અને સાર્વત્રિક ગણ u, જ્યાં બંનેના કોમન સભ્યો અહીંયા લખાશે ગીતા અને નેક્સ્ટ રહેશે રામ અને અકબર. એ તમારા ગણ x ના બાકીના શબ્દો. એ જ રીતે ગણ y ના બાકીના શબ્દો ડેવિડ અને અશોક. વિદ્યાર્થીઓ તમારે પણ શેડિંગ આને કરવું પડશે. ફક્ત અને ફક્ત જે બંનેના સામાન્ય શબ્દો આવ્યા આમાં જે સામાન્ય નંબર આવ્યા એ મેં લખ્યા છે. એટલે અહીંયા આપણે લખશું x છેદ y ફક્ત ગીતા. આ મારો આન્સર આ પ્રશ્નનો ઉત્તર રહેશે. જે તમે સમજી શકો છો છેદગણ એટલે કશું જ નથી, બંને ગણમાં જે સામાન્ય હોય એને છેદગણ કહેવાનું. કરેક્ટ? ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળ વધું છું ઉદાહરણ નંબર 17 પર. જેનો ગણ a આપ્યો છે 1 થી 10, b આપ્યા છે 2 3 5 7 ને પૂછે છે a છેદ b. સાથે એક સાબિત પણ કરવા દે છે. વિદ્યાર્થીઓ 2 3 5 7 બધામાં આવી ગયા જો. એટલે તમારો ગણ આ રીતમાં આવશે. આ ગણ b 2 3 5 7 આકૃતિ તમારે આ રીતે પાડવી પડશે અને ગણ a માં જે b સમાઈ ગયો છે આ રીતની આકૃતિ પાડીશ. એમાં પહેલું 1 આમાં નથી એટલે અહીંયા લખીશ 2 આવી ગયું છે, 3 આવી ગયું છે, 4 લખીશ. આ વિસ્તારમાં તમે ગમે ત્યાં લખી શકો કે. ત્યારબાદ 5 આવી ગયું, 6 બાકી છે, 7 આવી ગયું, 8 બાકી છે, 9 બાકી છે અને છેલ્લે 10 બાકી છે. તમારું શેડિંગ આટલું રહેશે. કેમ? બંનેમાં કામ એ કોમન છે. આ તમારું યુ છે એટલે તમે આન્સર લખી શકો a છેદ b બરાબર કેટલા? 2 3 5 7 જેને ગણ b કહેશું. માટે મારો અડધો આન્સર આવી ગયો. જે આપણે પૂછ્યો હતો a છેદ b એટલે આ મૂલ્ય અને a છેદ b બરાબર b. અહીંયા આપણે નોંધ લખશું b ના બધા સભ્યો એમાં છે જો ગણ b ના બધા સભ્યો ગણ a માં આવેલા છે. માટે વિદ્યાર્થી મિત્રો તમે આવું સમજી શકો b ઉગણે. યસ, માટે તમે કહી શકો a છેદ b બરાબર કેટલું? b. આ તમારે નોંધ MCQ તરીકે મોઢે રાખવાની, કારણ કે એકવાર a અને b ના આપે તો પણ તમને આ આવડવું જોઈએ. જે એકદમ સરળ છે. ને નોંધમાં એક બીજું વાક્ય લખાઈ દે, જો a ઉગણ b હશે તો તમારો આન્સર a છેદ b નો કેટલો આવશે? જે નાનું છે તે. કોણ નાનું રહેશે આમાં? a. આ બે નોંધ તમારે સાઈડ બાય સાઈડ આ ઉદાહરણ 17 ની બાજુમાં લખવાની રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છેદગણ સમજ્યા, હવે એના માટે થોડા ગુણધર્મો છે. જેમ આપણે યોગગણના ગુણધર્મો શીખ્યા. પહેલો ગુણધર્મ આમાં જ રહેશે છેદ ક્રિયાઓના ગુણધર્મોમાં. પહેલો ક્રમનો નિયમ જે આપણે યોગગણમાં શીખેલા તેવો છેદગણમાં છે. a છેદ b અને b છેદ a આ આપણા માટે પહેલો ક્રમનો ગુણધર્મ દર્શાવશે. ત્યારબાદ આવે છે
જૂથનો નિયમ. એમાં ત્રણ સભ્ય હશે, A છે, B છે, C અને A છે, B છે, C. આમાં તમે બ્રેકેટ એકવાર BC સાથે આપો, એકવાર AB સાથે આપો. કાં તો પહેલા AB સાથે આપો પછી BC સાથે, બંને સેમ જ છે. ત્યારબાદ બીજો મુદ્દો પડે છે A ગણ પોતે જ A સાથે છેદ ગણ કરશે તો શું આવશે? યસ, પાક્કું A આવશે. તે જ રીતે જો B હશે તો પણ B આવશે. તે જ રીતે ખાલી ગણ હશે તો બી ખાલી ગણ આવશે. આ તમારો ગણ રહેશે એના અવયવ. નેક્સ્ટ ચોથું, જો તમે A છેદ U કરશો, U એટલે મોટો ગણ, જેની આકૃતિ આ રીતે સમજાવીશ. આ તમારો ગણ A અને અહીંયા U, તો બેમાં કોમન કોણ? યસ, ફક્ત A છે. તમે આવું પણ કરી શકો, B છે D તો પણ એ B રહેશે. અને અંતિમ પાંચમું, ખાલી ગણ છે U હંમેશા ખાલી ગણ રહેશે, કારણ કે ખાલી ગણમાં એક પણ સભ્ય નથી અને U એક સાર્વત્રિક ગણ છે. બેનું કોમન બનાવવું તો ખાલી ગણ, અને એમાં જ રહેશે ખાલી ગણ છે ખાલી ગણ. જે આપણે જોઈ ગયા છે બાય મિસ્ટેક લખ્યું છે, અહીંયા આપણે ખાલી ગણ છે એ લખીએ તો શું રહેશે? ફક્ત એ રહેશે. સોરી, મારી મિસ્ટેક છે, ખાલી ગણ જ રહેશે, કારણ કે ખાલી ગણમાં એક પણ સભ્ય નથી. એમાં સભ્ય છે તો બંનેની વચ્ચે કોમન કેટલું? ખાલી ગણ. એવું ખાલી ગણ અને U સાથે કોમન કેટલું? ખાલી ગણ, કારણ કે બંનેમાં કોઈ સામાન્ય સભ્ય જ આવેલા નથી. આ આપણે છેદ ક્રિયાઓ જોઈ અને યોગ ક્રિયાઓ જોઈ. ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓ આગળ વધશું. આ બંનેનું જે કોમન છે તે વિભાજનનો નિયમ, જે આપણે આગળના નેક્સ્ટ હવે પાર્ટમાં સમજશું. વિદ્યાર્થી, હવે આપણે અભ્યાસ કરશું વિભાજનનો નિયમ, જે બે મોટા પાર્ટ છે. પહેલો છે યોગ વર્સિસ છેદ, એટલે A યોગ B છેદ C નું વિભાજન થશે તો આનો આન્સર બતાવશે A યોગ B છેદ A યોગ C. અને બીજો નિયમ છે કે છેદનો યોગ પરનો વિભાજન છે, A છેદ B યોગ A છેદ C. મેં તમને વ્યવસ્થિત બંને બાજુ વેન આકૃતિથી સમજાવીશ. પરીક્ષામાં પૂછાય છે 3 માર્કનો પ્રશ્ન કે વેન આકૃતિથી વિભાજનના નિયમો સમજાવો, તો તમારે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વેન આકૃતિ પાડીને સમજાવવાનું, જે મેં આ રીતે તમને એક્સપ્લેન કરું. પહેલા આપણે ફર્સ્ટ સમજવાના છે I1, એટલે ફર્સ્ટનો અભ્યાસ કરશું. A યોગ B છેદ C બરાબર A યોગ B છેદ A યોગ C. આ રીતનું છે, જેમાં ડાબી બાજુ સૌપ્રથમ આપણે કરશું A યોગ B છેદ C. વિદ્યાર્થીઓમાં 3 ગણ આપ્યા છે, એટલે મેં તમને 3 ગણની આકૃતિ આગળ બતાવી એ જ રીતની પાડું છું. આ મારો પહેલો ગણ રહેશે, ફક્ત A B C, જેમાં મેં ખાલી A નો ઉલ્લેખ કરું છું. ત્યારબાદ યોગ, પછી મેં ઉલ્લેખ કરીશ B છેદ C નો. આ રીતે એમાં A B અને C આ રીતે દર્શાવશે. અહીંયા U સાર્વત્રિક ગણ, અહીંયા U સાર્વત્રિક ગણ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ગણ A ફક્ત પહેલો જે છે તે સમજાવીશ. તમારે ખાલી ગણ A પર શેડિંગ પાડવાનું છે. આ A સિવાયનું બીજે કશે શેડિંગ ના કરો. અને જે આ બીજો કેસ છે એમાં આપણે સમજશું ફક્ત B છેદ C. એટલે વિદ્યાર્થીઓ B અને C માંથી કોમન છે એટલું જ જોવાનું છે. એટલે I1 આ સભ્યગણ મારા માટે B છેદ C બનશે. અને તમે સમજી ગયા છો આ બંને આકૃતિમાં જે શેડિંગ પોર્શન છે એનો યોગ, યોગ એટલે બંનેને જોડી દેવું. શું બનશે? બંનેને જોડશું તો આ રીતની તમારી આકૃતિ બનશે. આ ગણ A, આ ગણ B, આ ગણ C. આ વેન આકૃતિથી તમારે આને સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પાછો રિપીટ કરું છું, વ્યવસ્થિત આકૃતિ વર્તુળથી બનાવજો અને અહીંયા U. હવે બંનેને યોગ કરવાનો છે, એટલે આ આખો એક આવી જશે ડેફિનેટલી. એના બધા સભ્યોને ગણી લઈશ આ રીતે. ત્યારબાદ આટલું આ પણ આવશે, કારણ કે આ તો એમાં આવી ગયું છે, એટલે તમારે આને પણ શેડિંગમાં લઈ જવાનું, જે આપણો ઉત્તર રહેશે I. ડાબી બાજુ એ પૂર્ણ થાય છે એટલે મેં અહીંયા લખું છું A યોગ B
B છેદ C આને હું સમીકરણ 1 આપીશ કારણ કે એ મારું ડાબી બાજુનું પદ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ જમણી બાજુ આપશું જેને આ રીતે સમજાવીશ. જમણી બાજુમાં છે આપણો પ્રશ્ન a યોગ b છે a યોગ c. એમાં સૌપ્રથમ આ બતાવીશ પહેલા મેં, પછી છેદ આની સાથે કરીશ અને શ્યોર એનો આન્સર આના જેવો આવશે જે આપણે બનાવીને સમજીએ. પહેલું આકૃતિ આ રીતે રહેશે તમારી. ગણ a, ગણ b, ગણ c અને u આ u નો ઘટક આનો છે ને. આમાં આપણે ફક્ત a યોગ b દર્શાવવાના છે. એટલે કોને શેડિંગ કરશું? a અને b બંને આવી જશે. એટલે આ રીતે આ તમારા ગણ a ના સભ્યો આ રીતે જશે. ગણ b સુધી પહોંચશે. બસ આપણે c ને નહીં જોતા, ફક્ત તમે a યોગ b ને જોજો. ત્યારબાદ તમારો પ્રશ્ન છે છેદ. હવે નેક્સ્ટ પણ આ રીતે બનાવીશ ને. જેના સભ્ય સંખ્યા અમારે છે a b અને c u સાથે, જેમાં હવે a યોગ c દર્શાવીશ. એટલે વિદ્યાર્થીઓ તમારે ખાલી a અને c ને યોગ કરવાનું રહેશે. આ હવે ખાલી a પર ધ્યાન આપજો અને શાના પર? c પર. એટલે c પર તમારે લઈ જ લેવાના છે. આ બંને આકૃતિ ના ભાગમાં તમારે શું જોવાનું છે? છેદ. છેદ એટલે કોમન. એટલે આમાં ને આમાં શું કોમન છે એ જો તમે આઈડેન્ટિફાઈ કરી શકો તો તમારો પ્રશ્ન થઈ ગયો. ત્યારબાદ તમે અહીંયા પાછો આકૃતિ છેલ્લી આ રીતની અને એ મારો ઉત્તર રહેશે a b c u જેનો આન્સર છે a યોગ b છેદ a યોગ c અને હું સ્ટેટમેન્ટ 2 કહેવાનો છું. શ્યોર આ આકૃતિ આના જેટલી જશે. રિપીટ કરાવું છું. તમે જો છેદ કરશો તો આ c ગણવાનું નથી જો, એટલે આ કોમન નહીં આવશે. આ a ના સભ્યો આ બધામાં કોમન છે એટલે આટલી આકૃતિ તો આવી જ જવાની. એટલે a નું શેડિંગ તમે આખું દર્શાવી દેશો. a ગણું. ત્યારબાદ આ રિજિયન જો વાંચો આમાં પણ છે જે તમે આ રીતે સમજી શકો છો. એટલે આને પણ તમે આગળ વધારી દેશો તો એ સાચું છે. આટલું ગણતરી તમારા માટે રહેશે આ પ્રશ્ન માટે. પહેલી અને બીજી આકૃતિ માટે હું વિદ્યાર્થીઓ લખી શકું છું. છેલ્લે તમારા આ રીતે સ્ટેટમેન્ટ લાસ્ટ પર બની રહેશે કે 1 અને 2 વખત શું સાબિત થાય છે કે a યોગ b છેદ c બરાબર a યોગ b છેદ a યોગ c. યસ વિદ્યાર્થી મિત્રો, આમાં તમને 3 માર્ક મળશે. વ્યવસ્થિત આકૃતિ તમારે રાઉન્ડર ને સ્કેલ અને પેન્સિલ થી પાડવાની રહેશે. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધું છું. વિભાજન ના ગુણધર્મોમાં બીજો ગુણધર્મ જેમાં પહેલા છેદ છે પછી યોગ છે. આમાં પહેલા યોગ હતો પછી છેદ હતો. આ પાછળનો શું પોઈન્ટ છે? આન્સર છે a છેદ b યોગ a છેદ c. પરીક્ષામાં કોઈ પણ પૂછી શકાય તો તમારે એને મેન આકૃતિથી સાબિત કરવાનું રહેશે. હું સ્ટાર્ટ કરું છું. આપણે ડાબી બાજુ a છેદ b યોગ c એમાં સેમ જ સમજાય છે. આ આપણા માટે 3 ગણ a b c જેનો ફર્સ્ટ પાર્ટ ખાલી એક્સપ્લેન કરીશ a માટે. ત્યારબાદ છે આગળ વધીશ a b c જેમાં એક્સપ્લેન કરીશ ખાલી b યોગ c અને એ રહેશે u અને અહીંયા આપણો આન્સર રહેશે. આ વખતે મેં 3 આકૃતિ પેલા પાડી દઉં છું વિદ્યાર્થી મિત્રો, પછી મેં તમને આગળ લઈ જઈશ. આ જ રીતે a b અને c અને u એ તમારો આન્સર છે. a છે b યોગ c. હવે હું શેડિંગ પાડું છું. જો પહેલું a એટલે ફક્ત તમારે a પર શેડ કરવાનું રહેશે. આ કેટલું સરળ છે જો. પછી b યોગ c એટલે આ જે વાત કરું છું એમાં b ના બધા સભ્યો અને c ના બધા સભ્યો આવી જશે. આ અને તમે સમજી શકો છો આ તમારા માટે b યોગ c છે. હવે આ બંને શ્રેણીમાં
આપણે શું જોવાનું છેદ ગણ બંનેમાં શું કોમન દેખાય એ આપણો આન્સર રહેશે વિદ્યાર્થી યસ જજ કરી શકો છો તમે બંનેમાં કોમન શું છે તો જો અહીંયા ગણ એ આટલો છે પણ અહીંયા નથી હા આ બંનેનું કોમન છે છેદથી આમાં પણ છે એટલે હું આટલાને શેડિંગ કરીશ કોઈ ઉતાવળ નથી આરામથી તમે ધીરે ધીરે જોઈને ગણતરી કરી શકો આટલું ત્યારબાદ તમે સાઈડ પર જોવો આમાં છે સેન્ટર હા છે એટલે એની બી થોડું નીચે ઉતારો આટલું ત્યારબાદ અહીંયા આવશે આ શેડિંગ આમાં છે હા છે એટલે એને બી આપણે શેડ કરી નાખીશું ત્યાં તમે અહીંયા આવો આ છે આમાં અવેલેબલ છે પણ આમાં નથી અને આ જે સી નો ભાગ છે એ એમ્પ્ટી સેટ છે એ છે અહીંનું શેડિંગ નહીં કરીશ આટલું શેડિંગ મેં આ કેસ માટે તમને દર્શાવી શકું જે મારા માટે આ ડાબી બાજુ થશે હવે વધુ છું આગળ જમણી બાજુ જે છે એ છે બી યોગ એ છે સી અને પણ આ જ રીતે હું એક્સપ્લેન કરું છું પહેલા આવ્યા તમારા ત્રણ સભ્યો જેનો ઉલ્લેખ થશે ફક્ત એ છે બી નો પછી યોગ એ જ રીતે આવે આ પ્રમાણે એ બી સી પહેલા હું ખાલી આકૃતિ પાડી દઉં છું વિદ્યાર્થી મિત્રો પછી મેં શેડિંગ પણ દર્શાવીશ આ રીતે આ છે એ છે સી અને અહીંયા ત્યારબાદ તમારો આન્સર રહેશે આ રીતે જેમાં ગણ એ ગણ બી અને ગણ સી ને આ રીતે હું ઉલ્લેખ કરીશ યુ અને એ મારો ફાઇનલ આન્સર રહેશે એ છે બી યોગ એ છે સી અને આપણે સ્ટેટમેન્ટ નંબર 2 કહીશું હવે આવશે શેડિંગ તો પહેલું શેડિંગ તમે જોઈ શકો a છે b એટલે ફક્ત a અને b માં જે કોમન છે ને એટલા ભાગને તમે ફક્ત a અને b સામાન્ય કહીશું a છે c એટલે a અને c માં જે કોમન છે એટલે તમે કહેશો આટલાને ના બંનેનું તમે યોગગણ કરી દો પાક્કું એ આ જ હશે યોગગણ એટલે સરવાળો યસ સમજી ગયા છો તમે આને શેડિંગ કરીશ અને સાથે સાથે આને પણ શેડિંગ કરીશ અને આ શેડિંગ તમે જોઈ શકો છો 1 અને 2 બંને સમાન છે માટે લાસ્ટમાં લખી દેવાનું 1 તથા 2 પરથી આ સ્ટેટમેન્ટ પાછું લખી દેવાનું આવ્યું છે અંતિમ બનાવ્યું એ છે બી યોગ સી જેને ડાબી બાજુ હતી એ છે બી યોગ એ છે સી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિભાજન સૂત્રના બંને કેસ આપણે પૂર્ણ કર્યા છે અને આ આપણો પાર્ટ 4 પણ વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ થાય છે તો આગળની ગણતરી અને આગળનું સ્વાધ્યાયની એક્સરસાઇઝ નો પોઈન્ટ્સ મેં તમને નેક્સ્ટ વિડિયોમાં બતાવીશ ઓકે થેન્ક યુ બાય બાય